વિસાવદરમાં ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ દ્વારા શહેર બંધને મિશ્ર પ્રતિસાદ। વિસાવદર કોંગ્રેસ દ્વારા શહેર બંધને મિશ્ર પ્રતિસાદ વાત કરવામાં આવે તો હાલમાં પંજાબ હરિયાણા બોર્ડર ઉપર એમએસપી ને લઈને ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે વિસાવદર કોંગ્રેસ દ્વારા પણ ખેડૂત આંદોલનનો ટેકો જાહેર કર્યો હતો। વિસાવદર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। પોલીસના બંદોબસ્ત હેઠળ કોંગ્રેસ કાર્યકરો વિસાવદરના વેપારીઓને પોતાના ધંધા રોજગાર એક દિવસીય પૂરતો બંધ રાખી અપીલ કરતા નજરે પડ્યા હતા, જેમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। વિસાવદરના એસટી બસ સ્ટેશન રોડના વેપારી દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી, તો વિસાવદરની મેઇન બજાર શાક માર્કેટ ખુલ્લી જોવા મળી હતી। તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરિયા દ્વારા ભાજપ સરકાર ઉપર સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓને ધમકાવ્યા તેવું મીડિયા સામે કહેલ અને આ બંધના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ અમીપરા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરશનભાઈ વાડદોરિયા, લાલજીભાઈ કોટડિયા, આનંદ પંડ્યા સહિતના કાર્યકરો જોડાયા હતા। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર। આજ રોજ ભારત બંધનું જ્યારે ખેડૂત સમાજે એલાન આપ્યું છે, ત્યારે આપ જોઈ રહ્યા છો તે સમગ્ર ગુજરાતનો અને સમગ્ર દેશનો ખેડૂત આજે પાયમાલની સ્થિતિમાં છે। કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારે, કિન્નાખોરી સરકારે ઉદ્યોગોને મહત્વ આપ્યું છે અને ખેતીને ભાંગી નાખવાનું કાવતરું ઘડ્યું છે અને ખેડૂતોને પોતાની જણસીના ભાવ યોગ્ય સમયે મળતા નથી, એમની કિંમત વ્યાજબી મળતી નથી। એના અનુસંધાને હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા ઉપર દિલ્હી કૂચ કરી રહ્યા છે, ત્યારે એમણે જે ભારત બંધનું એલાન આપ્યું છે એ અનુસંધાને અમે પણ આજે રોજ વિસાવદર શહેર અને તાલુકા બંધનું એલાન આપેલું છે। એ અમે સંપૂર્ણ ટેકો આપ્યો છે અને ટેકાના ભાગરૂપે આજે વિસાવદરની અંદર અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ અમીપરાની આગેવાનીમાં અમે વિસાવદર શહેર બંધ કરવાની અપીલમાં નીકળ્યા છીએ અને વેપારીઓનો ખૂબ સહકાર છે। વેપારીઓ બંધ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી સરકારે પોલીસનો ઉપયોગ કરી અને પોલીસ મારફત આ વેપારીઓને ધમકાવી અને ખુલ્લું રોકવાની જે કોશિશ કરે છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે ખેડૂતો, વેપારીઓ તમામ ખેડૂતો માટે સહકાર દેવા તૈયાર છે અને બંધ રાખવા માટે પણ તૈયાર હોય, પણ અહીંની પોલીસ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે વેપારીઓને ધાક ધમકી આપી અને આજે બંધ ન રાખે અને સ્વેચ્છાએ ખુલ્લું ન રાખે અને પરાણે ખોલાવી નાખે એવી જ્યારે હરકત કર્યું છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ। સરપંચ લાલજીભાઈ કોટડિયા આજે વિસાવદર તાલુકાની અંદર અમે બંધ કરાવવા નીકળ્યા। અમને વેપારીઓએ, આગેવાનોએ બધાએ સારો સહકાર આપી અને બધાએ બંધમાં જોડાણા છે। એ બદલ સૌ વેપારી ભાઈઓનો અને ખેડૂત આગેવાનોનો હું આભાર માનું છું।